સો હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યુ વન વ્લોગ. તો બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? તો સૌથી પહેલા તો બધાને મારા જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો અત્યારે જુઓ બપોરના 12 વાગી ગયા છે. અમે લોકો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છીએ. તો અમારા જે ભાઈ છે એ જમવા બેસી ગયા છે, અમારા જે બેન છે એ પણ ખૂણામાં જમવા બેસી ગયા છે. અને શાક રોટલી બનાવી છે જે આ લોકો ખાવાના છે. મારે અત્યારે શાક રોટલા નથી ખાવાના કારણ કે હું આજે શનિવારે છું. તો મેં જે ફરારી ચેવડો અને કેળા હોય છે એ ફરાર કરવા માટે લઈ લીધા છે. તો આજે શનિવાર છે તો કોણ કોણ મારી જેમ શનિવાર અને મંગળવાર રહે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવતા દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન દાદા જરૂરથી લખતા દેજો. અને આજે શનિવાર છે તો હું ઘણું બધું ખાસ કરવાની છું આજના દિવસની અંદર. આજે શું હું ખાસ કરવાની છું એ તમારે જાણવું હોય તો આ બ્લોગને એન્ડ સુધી જરૂરથી બનાવી દેજો. અને મારો બ્લોગ તમને પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરતા દેજો અને મારી ચેનલ ઉપર નવા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો અત્યારે જો અમે ફરાર કરી લઈએ અને હું પછી તમને પાછું મળું. Kuka lihat mana kuka તો કેમ છો બધા મારા મિત્રો? તો અત્યારે હું પાછી આવી ગઈ છું અને અત્યારે સાંજના 5 વાગ્યા છે અને અમે લોકો આજે શનિવાર છે એટલે હનુમાન દાદાની મૂર્તિ જે છે એને સાફ કરવાની છે, નવરાવવાની છે. તો અહીંયા ફૂલ ને એવું બધું લઈ લીધું છે. હનુમાન દાદા છે તો અમારા જે ભાઈ છે એ આજે હનુમાન દાદાની જે મૂર્તિ છે એને નવરાવશે. આમ તો એને ખબર નથી પડતી કઈ રીતે કરવાનું, પણ હું એને શીખડાવીશ અને એ કરશે કારણ કે અમારે છોકરીઓથી હનુમાન દાદાને અડાય નહીં. મૂક થાળી મૂકી દે. હા એમાં નાખ, એમાં આમાં નાખ. મૂર્તિ થાળીમાં મૂકી દે, હનુમાન દાદાને થાળીમાં મૂકી દે. હા એમ મૂકી દે, બસ મૂકી દે. હા એમ. હવે પાણી નાખ માથે, આમ હાથેથી પાણી નાખ. લાઈ બસ આમ જો હાથેથી આમ પાણી નાખ માથે. એમ નહીં, મૂકી દે બસ. હવે આમ હાથમાં પાણી લઈને નાખ. આમ જો મારે સામું જો, આમ આમ પાણી લે ને આમ નાખ, એમ નાખ. એમ નાખ પાણી. હા એમ નવરાય બસ. ભાઈને, અમારા ભાઈને એ બધી કાંઈ ખબર પડતી નથી એટલે શીખડાવવું પડશે. જો આમ પાણી નાખ. હે હનુમાન દાદા એમ નાખ ને, નાખ જ બસ. તો હનુમાન દાદા જે છે એમને નવરાવી દીધા છે. તો હનુમાન દાદાને એમના આસન ઉપર બેઠાડી દીધા છે અને તમે જોઈ શકો છો કે મેં જે ચોકલેટો છે ધરી છે હનુમાન દાદાને. આજે ચોકલેટ વેચવાનો વિચાર છે કારણ કે શનિવાર છે અને એની જ સાથે કાલે મારો એક વિડીયો જે છે એ થોડોક વાયરલ થયો હતો એટલે હું બહુ ખુશ થઈ ગઈ હતી કાલ. તો મેં કીધું હતું હનુમાન દાદાને કે કાલ હું બધા નાના છોકરાઓ જે હોય છે એને ચોકલેટો વેચીશ. તો બધા જે છોકરા છે રમવામાં બીજી છે એટલે બધાને દેવા જવું પડશે. હા તો લીધી ભલે લીધી કારણ કે એ લોકો કોઈ આવતા નહોતા કારણ કે બધાને અત્યારે રમવું તો રમવા બધા ગાંડા થઈ ગયા. તો મેં કીધું બધાને દઈ આવું ચોકલેટ કારણ કે કોઈ આવશે નહીં કારણ કે બધાને અત્યારે રમવાનો ટાઈમ થઈ ગયો. તો ચોકલેટો બધાને વેચાઈ ગઈ છે અને અત્યારે હું જમવાનું બનાવવાની તૈયારી કરી રહી છું. શું બનાવી છે કાંઈ ખબર નથી, કાંઈ વિચારી નથી, તો ગમે તે કાંઈક બનાવવું પડશે. તો અત્યારે હું જમવાનું બનાવી લઉં અને જમવાનું બનાવીને તમને પાછી મળું. તો અમે જમવા બેસી ગયા છીએ અને જમવા બનાવીએ છીએ આજે બટેટાનું શાક, ખીચડી અને સાથે છે રોટલી. અને અમારા જે ભાઈ છે રોજની જેમ ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તો જમી લે અને જમીને તમને પાછા મળીએ અને આવી જાઓ જેને પણ જમવાનું હોય એ. તો અમે લોકો જમીને ઉપર આવી ગયા છે સુવા અને અમારા જે ભાઈ છે એ બેઠા છે અમારા પપ્પાની બાજુમાં અને ગીત ગાય છે. મારા પપ્પાની યાર વાતો કરે તો મારા પપ્પા કંઈ સાંભળતા નથી કારણ કે સંભળાતું નથી. અને મારા પપ્પા જે છે એ વાંચે છે છાપ. તો મારા પપ્પાને ખબર નથી કે હું યુટ્યુબમાં વિડીયો બનાવું છું. તો આજના વિડીયોને અહીંયા થાય છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરતા જજો અને જો મારી ચેનલ પર નવા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો.